હું જયદીપ ગઢડિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વાલા મિત્રો, હવે આપણે 2 દિવસ પછી તમારું પેપર ડીસી મશીનનું પેપર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ડીસી મશીનમાં ઓલરેડી આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જીટીયુ ના પૂછાયેલા ક્વેશ્ચન અને કેટલા ટાઈપના કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે ચેપ્ટર વાઇઝ, ચેપ્ટર 1 2 3 and 4 5 આ પાંચ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શું તમે જોયા છે? નથી જોયા હજી? તો વેલા મિત્રો, સૌથી પહેલા એ જોઈ લેજો, કારણ કે એ બહુ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો। જે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને લિંક મળી જશે અને સાથે સાથે આપણી YouTube ચેનલ છે એમાંથી પણ તમને મળી જશે। તો વાલા મિત્રો, સૌથી પહેલા મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું પ્રેસ આઇકન બતાવી દેજો, દબાવી દેવાનું, જોઈ લેવાનું, એટલે તમને બધી ઇન્ફોર્મેશન તમને મળી જાય। તો વાલા મિત્રો, ટાઈમ બગાડ્યા વગર આજનો લેક્ચર શરૂઆત કરીએ। આજના લેક્ચરમાં ધમાકાદાર રીતે આજે હું તમને શીખવાડવાનો છું અને જે એક્ઝામમાં પૂછાય જ છે, દર વખતે પૂછાય, ઓકે વિદ્યાર્થી મિત્રો, એ છે ડીસી જનરેટર અને ડીસી મોટરના ન્યુમેરિકલ્સ। ઓકે, અને પછી આપણે આ જ લેક્ચરમાં જોવાના છે કે ડીસી ટ્રાન્સફોર્મરમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે। તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જોજો અને એક પણ વસ્તુ કાપ નહીં કરતા, જેથી તમને પૂરેપૂરું તમને સમજાઈ જાય અને મગજમાં બેસી જાય। તો વાલા મિત્રો, મારું તમને એક રિક્વેસ્ટ છે કે જે હું તમને ન્યુમેરિકલ કરાવું છું તમારી બુકમાં લખતા જજો, કાનમાં એસવી ભરાઈ દેવાની, અને જે હું તમને ન્યુમેરિકલ્સ કરાવતો જાઉં એ બધા તમારી બુકમાં લખી નાખવાના, અને કાલે પેપર હોય તો સવારમાં તમારે ઉઠી જવાનું અને બધા ન્યુમેરિકલ એક જ જોઈ લેવાના। ઓકે, તો આવા જ ટાઈપના જીટીયુ માં એક્ઝામમાં આવા જ ટાઈપના ન્યુમેરિકલ આવશે વિદ્યાર્થી મિત્રો। તો અત્યાર સુધી તમારા પેપર બહુ મસ્તીના ગયા છે એવી આશા રાખું છું। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીસી મોટર, ડીસી જનરેટર અને ડીસી મોટરના ન્યુમેરિકલ્સ કરાવવાનું છું। તો સૌથી પહેલા એની પહેલા તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ, એ હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં અને પછી ડાયરેક્ટ આપણા ન્યુમેરિકલ્સ ઉપર જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ડીસી જનરેટર અને ડીસી મોટર। તો ડીસી જનરેટર શું છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર જ છે કે ડીસી જનરેટર શું કામ કરે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ, આપણે મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ કામ કરે છે। ઓકે, ડીસી જનરેટર નહીં તો શું કામ કરે? શું ડીસી જનરેટર છે ભાઈ? ડીસી જનરેટર મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ જ કરે સાહેબ, અને ડીસી મોટર શું કરે? ઇલેક્ટ્રિકલ ટુ મિકેનિકલ કન્વર્ટ કરે। ઓકે, આવો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જતા હોય છે, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી। એટલું યાદ રાખો, તમારી ઘરે મોટર હોય પાણી ચડાવવાની, તમે શું આપો? ઇલેક્ટ્રિસિટી આપો। તો ડીસી મોટર શું કરે? ઇલેક્ટ્રિકલ નું મિકેનિકલ, બાકીનું ઊંધું ડીસી જનરેટરમાં, એટલે કે મિકેનિકલ માંથી ઇલેક્ટ્રિકલ કામ કરે। ચલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સમજીએ કે બેક ઈએમએફ એટલે કે EB = 5ZNP 5ZN/60 × P/. સાહેબ આ શું સમજી? આ બધું હું છે પહેલા સૌથી પહેલા ખબર નથી। જો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને કઈ ખબર નથી। ઓકે, અને જે લોકોને ખબર છે કે આને આ કહેવાય, આને કહેવાય, એની માટે તો બેસ્ટ જ છે। ઓકે, તો પણ એ લેક્ચર જોઈ લેજો, જેથી તમને વધુ બેનિફિટ થઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે phi શું છે, z શું છે, n p અને a શું છે એ પણ તમને સૌથી પહેલા કહી દઉં। જો હવે EB શું છે, તો તમે જ્યારે ન્યુમેરિકલ્સ જોશો તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે ન્યુમેરિકલ જોતા પહેલા થાય ખબર, યાર આ દાખલો ક્યાં આવ્યો, હવે મને નહીં આવડે, પહેલાથી મૂંઝાઈ જાય। પણ વાલા મિત્રો, દાખલાથી મૂંઝાવણ ન હોય, એને તમે દાખલો સામે જોવો ને, હવેથી તમે એવું કરશો, હાય દાખલો આવી ગયો, હાય મજા આવી ગઈ, તમે હવેથી એમ કહો। કેમ? આમાં રોકડિયા માર્ક હોય, ઓલી થિયરી તમે લખી કેટલી લખો, બરોબર? આમાં રોકડિયામાં કાઈ નથી। જો તમે સમજો, સૌથી પહેલા જો તમને એમ પૂછે EMF ગોતો, તમે શું પૂછે? EMF ફાઇન્ડ કરવાનું તમને કહે, તો સૌથી પહેલા EB પૂછવાનું કે, તો EB એટલે શું? બેક EMF। ઓકે, phi એટલે શું? ફ્લક્સ। શું છે? ફ્લક્સ છે। ઓકે, અને અમે આ ફ્લક્સ હંમેશા કેમાં હશે? મિલી વેબરમાં। એક વસ્તુ હું તમને ઝીણામાં ઝીણી બાબત કહું છું, એટલે તમારે જીટીયુ માં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે તમે સોલ્વ કરી આપવા જોઈએ। તો હંમેશા ફ્લક્સ છે, ફ્લક્સ હંમેશા મિલી વેબરમાં તમને ન્યુમેરિકલ્સમાં આપ્યો છે। કેમાં? ન્યુમેરિકલ્સ દાખલામાં મિલી વેબર। તો વાલા મિત્રો, કે જ્યાં m શું છે? m મિલી છે, મિલી। તો મિલી વેબરમાંથી વેબરમાં કન્વર્ટ કરવું પડે, ભૂલતા નહીં। તો મિલી વેબરમાંથી વેબરમાં કન્વર્ટ કરવું પડે, તો એને વેબરમાં કરવું 10⁻³ વડે ગુણવું પડે ભાઈ। કેટલા? 10⁻³ તો વેબર થાય। આ ખબર પડી? અરે હા કે ના? ઓકે, આગળ જોઈએ। હવે z શું છે વાલા મિત્રો? z શું છે એ પણ તમને કહી દઉં। ચલો, તમારી બુકમાં થોડું લખતા પણ જાજો, નહીં તમને વાંધો ન આવે। ચલો, હવે આપણે આવી z શું છે? z એટલે શું? નંબર ઓફ કંડક્ટર। શું છે ભાઈ? નંબર ઓફ કંડક્ટર્સ। ઓકે, નંબર ઓફ કંડક્ટર એટલે શું? કે કંડક્ટરની એટલે કે વાહકોની સંખ્યા। ઓકે, વાહકોની સંખ્યા જે તમને આપી જશે। ઓકે, ચિંતા નહીં કરતા। ચલો, હવે આપણે બીજું વસ્તુ શું આપ્યું છે? n શું છે? n શું છે? n છે તમારું RPM। n એટલે RPM।
સોરી n એટલે rpm એટલે કે જે તમારો રોટર ફરે છે, જે સ્પીડ થી ફરતો હોય ને રોટર, તો એની તમને સ્પીડ આપી હોય. હંમેશા રોટરની સ્પીડ હંમેશા એમાં હોય, યાદ રાખજો, હંમેશા મિનિટમાં જ હશે, rpm માં જ આપી હોય. જો રોટેશન પર મિનિટ. ઓકે, આ પણ તમે યાદ રાખવાનું છે. ચલો હવે આગળ જોઈએ p. p શું છે? આપડા તમને રકમમાં આપ્યા છે પોલ, તો પોલની સંખ્યા 4 પોલ, 2 પોલ, 6 પોલ, 8 પોલ, એવી રીતે અલગ અલગ ન્યુમેરિકલ્સમાં અલગ અલગ પ્રકારના પોલ આપે છે. ચલો ઓકે, ચલો ખબર પડી ગઈ. ઓકે ચાલો સાહેબ રેડી. હવે હું બાકી રહ્યું a. તો a શું છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ જ્યારે તમે ડીસી જનરેટર હોય, ડીસી જનરેટરમાં જ્યારે વિદ્યાર્થી મિત્રો જે અલગ અલગ સ્લોટ હોય, એ સ્લોટ જેમ કે પોલ છે, તો પોલની અંદર જેમ કે જો અહીં જો કે ભાઈ આવી રીતે હોય, બરોબર? 4 પોલ છે, આ n s n s આવી રીતે છે. ઓકે, અથવા તમે આમ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો, આમ પણ લખી શકો n s n s આમ પણ લખી શકો. તો આ ns ધ્રુવ છે, આવી રીતે પોલ છે, તો વિદ્યાર્થીઓ આની અંદર શું આ કંડક્ટર ફિટ કરાવે, હું આની અંદર વાહકો ફિટ કરાવે, આની અંદર વાહકો ફિટ કરાવે, આની અંદર વાહકો ફિટ કરાવે, આની અંદર વાહકો ફિટ કરાવે. તો જ્યારે તમારે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ પોલની અંદર આવી અલગ અલગ કનેક્શન હોય, એ કનેક્શન જે આપણે કંડક્ટર મૂકીએ છીએ ને, વાહકો મૂકીએ છીએ, એ વાહકોના કનેક્શન બે પ્રકારના હોય. એક છે લેપ અને બીજું છે વેવ. શું છે વિદ્યાર્થી મિત્રો? એક છે લેપ અને એક છે વેવ. તો હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, લેપ કનેક્શનમાં જેટલા સમાંતર રસ્તા આવ્યા હોય, સમાંતર પથ, ગુજરાતીમાં લખું છું સમાંતર પાથ, અને ઇંગ્લિશમાં કહેવાય પેરેલલ રસ્તા, પેરેલલ પાથ, અને આને આપણે કહીશું રસ્તા. ઓકે, હવે જો તો વિદ્યાર્થીઓ હંમેશા યાદ રાખો, અને એ આ શું છે? a. તો a બરાબર શું કે ભાઈ? a બરાબર હંમેશા p જ હોય, a બરાબર p જ હોય. લેપ વાઇન્ડિંગ માં હંમેશા a બરાબર p. એનો મતલબ શું કે ભાઈ અમે લેપ વાઇન્ડિંગ હોય તો એમાં જેટલા પોલ હોય, 4 પોલ, 6 પોલ, 8 પોલ, જેટલા પોલ હોય એટલા જ પેરેલલ પાથ હોય. અને જ્યારે વેવ વાઇન્ડિંગ હોય એમાં શું હોય કે એમાં એવું હોય જે પેરેલલ પાથ હંમેશા બે જ હોય. કેટલા? હંમેશા પેરેલલ પાથ બે જ હોય છે. ખબર પડી કે નહીં? હા કે ના? તો આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે જ્યારે તમને એક્ઝામમાં પૂછશે લેપ વાઇન્ડિંગ કે વેવ વાઇન્ડિંગ, તો તમારે આ પ્રમાણે મૂકવાનું રહેશે. ચાલો ડન. હાલો, આ થોડી બેઝિક તમને કરાવતો છું, આના વગર તમને ખબર પડે નહીં. ઓકે, ડાયરેક્ટ હું તમને ન્યુમેરિકલ શીખવાડવા મળું તો કઈ ભેગું થાય નહીં. ઓકે, ચલો હવે આપણે ન્યુમેરિકલ ઉપર ભૂકા બોલાવી. ચાલો જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આરામથી રકમ વાંચવાની. ઓકે, રકમ વાંચો પછી તમે ન્યુમેરિકલ સોલ્વ કરવાના. ઓકે, તો રકમ વાંચો શું કહે છે, અને આ પણ જીટીયુ માં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. જો 6 પોલના સૌથી પહેલા આખો જે રકમમાં આવતું જાય ડાયરેક્ટ તમારે શું કરી નાખવાનું? ગિવન ડેટા લખતા જવાના. એક્ઝામમાં કાઈ ન આવડે તો ગિવન ડેટા લખીને આવવાના છે. ઓકે, પણ તમને તો બધું આવડી જાય કે નહીં? આવડી જાય? હા આવડી જાય સાહેબ. હું કામ ન આવડે ભાઈ? તમે મારુતિ એકેડેમીના સ્ટુડન્ટ છો. ઓકે, ચાલો તો હું કીધું p બરાબર 6, તો લખવાનું અહીંયા લખવાનું ગિવન ડેટા. હું લખવાનું ગિવન ડેટા. લખાઈ ગયું? ઓકે, શું આપ્યું સાહેબ? 6 પોલ. સાહેબે કીધું 6 પોલ એટલે p બરાબર 6. લખો p બરાબર 6. ચલો આવડે કે નહીં? ઓકે, આગળ વધો. 6 પોલના એક જનરેટરનો ફ્લક્સ પ્રતિરોધ 12 મિલીવેબર છે. શું કીધું? 12 મિલીવેબર ને પ્રતિ પોલ. ઓકે, પ્રતિ પોલ 12 મિલીવેબર છે. શું કીધું? ફ્લક્સ. સાહેબ એવું બોલ્યા હતા ફ્લક્સ હોય એટલે તો ફાઈ હોય, તો ફ્લક્સ એનો મતલબ આ જે વેલ્યુ આપી સાહેબ એ શું છે? ફ્લક્સ ની છે કે નહીં? હા સાહેબ છે. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ શું આપ્યું છે? 12 મિલીવેબર. અરે સાહેબે એવું કીધું કે 12 મિલીવેબર આવે તો એમાં 10 ની -3 ગુણવી પડે. કેવું પડે? હું કામ? મિલીવેબર માંથી વેબર માં જાવું પડે ભાઈ. તો ચાલો લઈ લો, તો મિલીવેબર માંથી વેબર માં જવું હોય 10 ની -3 વેબર. લખાઈ ગયું? ઓકે, આગળ જઈએ સાહેબ. ઓકે, આર્મેચરમાં કુલ 900 વાહકો છે. ઉભા રહી જાઓ. હું કીધું? 900 વાહકો. ઇટ મીન્સ ધેટ એટલે કે 900 કંડક્ટર તો સાહેબ બોલ્યા હતા z બરાબર તો લખો z બરાબર 900 કંડક્ટર એટલે કે 900 વાહકો. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, બધું આ તમને બોલતો જાઉં છું, એક પણ ડાઉટ નહીં. ઓકે, ચલો મજા આવે તો કમેન્ટ મસ્તીની કમેન્ટ કરી દેવાની, લાઈક નું બટન દબાઈ દેવાનું. ઓકે, પાછું આવતું રહેવાનું. 900 વાહકો અને તેને 1500 rpm. શું કીધું? 1500 rpm એટલે સ્પીડ. ઓકે, એટલે સ્પીડ. તો n બરાબર 1500 rpm. ચલો આગળ વધીએ. 1500 rpm થી ચલાવવામાં આવે છે. જો આર્મેચર લેપ વાઇન્ડિંગ
અને વેવ વાઇન્ડિંગ તો EMF શું? એનો મતલબ તમારે બે વસ્તુ પૂછી છે અને આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછે. કેટલા માટે? આલી રે આલી એટલે કે 4 માર્કમાં પૂછે. ઓકે, તો સૌથી પહેલું લેફ્ટ વાઇન્ડિંગ ગોતી. ચાલો, તો સૌથી પહેલા લેફ્ટ વાઇન્ડિંગ માટે ગોતું. તો અહીં લખી દઉં છું લેફ્ટ વાઇન્ડિંગ માટે. ઓકે, ચલો લેફ્ટ વાઇન્ડિંગ માટે. ઓકે, ચાલો EB બરાબર 5Zn/60 into P/A. આવી જ રીતે સૂત્ર યાદ રાખવાનું. બોલો, 5Zn/60 into P/A. ઓકે, ચાલો બધી વેલ્યુ ખબર છે સાહેબ? હા ખબર છે ને, બધી વેલ્યુ મૂકી દો. ચાલો 5 શું આપ્યું છે? 12 મિલીવેબર. થોડુંક અહીં લખું છું જેથી તમને દેખાય. 12 × 10⁻³ Z કેટલા છે? 900 કંડક્ટર. N એટલે કે 1500 સ્પીડ, 1500 RPM છેદમાં 60 ઇન્ટુ P. P શું આપ્યા? નંબર ઓફ પોલ. કેટલા પોલ સાહેબ? 6. બીજું A એટલે શું? સમાંતર પાથ. સાહેબે તો કીધું A એટલે પેરેલલ પાથ. પણ અહીંયા શું કીધું? લેફ્ટ વાઇન્ડિંગ કીધું. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે લેફ્ટ વાઇન્ડિંગ હોય એટલે હંમેશા જેટલા પોલ હોય એટલા જ પેરેલલ પાથ આવે, એટલા જ A આવે. એનો મતલબ જેટલા પોલ છે, પોલ કેટલા? 6. તો A બરાબર શું હોય? 6 હોય. તો અહીંયા શું આવે? 6 લખવા પડે. અરે હા કે ના? હા. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે આમાં શું કરવું સાહેબ? આમાં શું કરવાનું? આમાં કાઈ નહીં કરવાનું, કાપા કાપી કરવાની, સામે પતંગ ચગાવવાની, જે ઉડતી ઉડાડી દેવાનું. ઓકે, ચાલો ઉડાડીએ. 6 ગયા કે નહીં? હવે હું ઉડે હા લો આ ઉડ્યું. પછી 15 6 90, 15 6 90. હવે તમે શું કરશો કે હવે શું કરશો? અહીંયા 12 ઓકે 12 × 15 × 15 અને એને આપણું કરશો એટલે તમારે જે આન્સર આવે તમારો આન્સર આવશે. શું આવશે? એ તમને મળશે EB એટલે કે બેક EMF મળી જશે. ખબર પડી કે નહીં? અરે આ કે ના? કમ્પ્લીટ. તો આ વિદ્યાર્થી મિત્રો લેફ્ટ વાઇન્ડિંગ નું આપણે કમ્પ્લીટલી આન્સર મેળવ્યો. ઓકે, ચાલો હવે આપણે આ તમે સામે જોતા હશો એટલે તમે લખી લીધું હશે. હવે હું તમને સમજાવવા જઈશ વેવ વાઇન્ડિંગ માટે. ઓકે, આ હું જવા દઉં છું. ચાલો હવે આપણે જોઈએ વેવ વાઇન્ડિંગ માટે. ચાલો વેવ વાઇન્ડિંગ, આ WDG એટલે વાઇન્ડિંગ. ઓકે, ચાલો ને સૂત્ર પેલા મૂકી દેવાનું. સૂત્ર એક જ છે. EB = 5Zn/60 into P/A. ચલો શું છે? 5 એટલે શું? 12 મિલીવેબર. 12 નહીં લખવાનું સાહેબ, તો 12 × 10⁻³ લખવાનું હો ભાઈ. પછી Z 900, સ્પીડ 1500. એવું છે એમ ને? 60. P શું છે? P તો 6 છે મારા ભાઈ. વેવ વાઇન્ડિંગ એટલે આપણે આખું બંધ કરીને નાખવું સાહેબ. A એટલે A બરાબર 2 જ આવે. શું કામ? વેવ વાઇન્ડિંગ છે એટલે A બરાબર 2 આવે. પણ લેપ હોય તો નો આવે. જેટલા પોલ એટલા જ પેરેલલ પાથ. કેમાં? લેપમાં. ઓકે, તો અહીં શું આવે? 2 આવે. ડન. ચલો હવે વિદ્યાર્થીનો સામે પતંગ ચગાવી નાખવાની. 2 તેરી 6, 20 તેરી 60, મીંડું ગયા, 45 દુ 90. હવે જે આન્સર આવે એ તમારો આન્સર. એટલું તો આવડે. કેલ્સી તમે કેલ્સી તો લઈને જવાનું જોઈએ કે આપણે એક્ઝામમાં. ઓકે, ખબર પડી ગઈ ને? આ ક્વેશ્ચન 4 માં પૂછાણો. હવે તમને શું કરે ખબર? હવે GTU વાળા શું કરે કે અલગ રીતે એક્ઝામમાં પૂછાણો ક્વેશ્ચન કે 2019 માં લઈ લો, 2021 માં કોકર, 2020 માં કોકર, 2018 કોકર, 2017 શું પૂછાણું જો શું પૂછાણું ખબર? ઈ તમે કીધું જો કોકર શું પૂછે ખબર? કોકર પૂછે અહીંયા 6 પોલની જગ્યાએ 6 પોલની જગ્યાએ 4 પોલ કરી નાખે. અહીંયા 12 મિલીવેબર ની જગ્યાએ 30 મિલીવેબર કરી નાખે. 900 કંડક્ટર ની જગ્યાએ 60 કંડક્ટર કરી નાખે. 1500 RPM જગ્યાએ 750 RPM કરી નાખે. અને એમ પૂછે લેફ્ટ વાઇન્ડિંગ 3 માર્ક. કોક વાર એમ પૂછે લેફ્ટ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ 4 માર્ક. લ્યો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછે. તો એનો એટલા માટે હું તમને કહું છું એક દાખલો કરી નાખો, મસ્તીનો કરી નાખો એટલે આવા ટાઈપના ક્વેશ્ચન તમને કમ્પ્લીટલી આવડી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો હું ટાઈપ 1 કહી શકું? હા કે ના? ટાઈપ 1 ના ક્વેશ્ચન છે. આવા ટાઈપના તમને પૂછાય તમને આવડી જવા જોઈએ. ઓકે, હવે આપણે ટાઈપ નંબર 2 માં જઈએ અને ભૂકા બોલાવી દઈએ. જો આ ક્વેશ્ચન પૂછાય ઓકે મોજ આવી જાય. ઓકે, મને તો મોજ આવી જાય. જો આ છે આ ટાઈપ થોડો ડિફરન્સ જો ક્વેશ્ચન સાંભળો. 1 4 પોલ શું કીધું? 4. સાહેબે શું કીધું? રકમ વાંચો, લખતા જાઓ. 1 4 પોલ લખો. P બરાબર 4. ડીસી જનરેટરમાં 378 વાહકો, 378 વાહકો, કંડક્ટર એટલે Z = 378. આ વેવ વાઇન્ડિંગ સાહેબ, આ તો વેવ આવ્યું ભલે ને આપણે માં વેવ આવ્યું એટલે આખું ડાયરેક્ટ આપણી આખું ક્યાં અહીં આવી જાય એમાં. તો A બરાબર શું આપ્યા? 2. હું કામ? કારણ કે વેવ વાઇન્ડિંગ છે એટલા માટે. લખની કૌંસમાં તેને 1000 RPM. ઓકે,
વેરી ગુડ 1000 RPM માં લેન્ડ ગયા. આગળ 1000 RPM થી ફેરવવામાં આવ્યા છે. જો જનરેટરમાં થતો EMF, એનો મતલબ જનરેટરમાં EMF આપી દીધો છે, કાંઈ વાંધો નહીં, ભલે ભૂરા આપી દીધો હોય તો EB બરાબર આપ્યો છે 250 વોલ્ટ. 250 વોલ્ટ જોઈતો હોય તો કેટલો ફ્લક્સ પ્રતિ પોલ રાખવો પડે? એનો મતલબ મને આપ્યું છે ઊંધું એટલે આમ કાન પકડાવ્યા, મને ભલે પકડાવ્યા, મને ફ્લક્સ ફાઇન્ડ કરવાનું કીધું, મળી જાય. આ જ સૂત્રની મદદથી આપણે ફોર્મ્યુલા શું છે? EB is equal to phi Zn by 60 into P by A. ઓકે, ચલો હવે આપણે શું જોઈએ છે? ફ્લક્સને સૂત્રનો કરતા બનાવી દો. જો અહીંયા બધાનું ધ્યાન આવ્યો, આ છોકરાને ઘણા બધા વિદ્યાર્થીઓને આ નથી આવડતું સૂત્રોને કરતા કેમ બનાવવાનું, જો શીખવાડું. એકવાર શીખી લ્યો એટલે જિંદગીભર નહીં ભૂલાય. જો જે વસ્તુ તમારે જોઈતું હોય એને તમારે સૂત્રનો કરતા બનાવવાનું. એની હારે હોય, હું બોલું એની હારે હોય, એ બધું છેદમાં હોવું જોઈએ. ક્યાં જાય? છેદમાં. જો ક્યાં હું જોઈશે? મારે ફ્લક્સ જોઈશે, તો ફ્લક્સ જોતું હોય એને બહાર લઈ લ્યો. હું લઈ લ્યો બહાર, લઈ લીધો સાહેબ. હવે એની હારે શું છે? અહીંયા જુઓ, એની હારે શું છે? phi N P. શું છે? એની હારે આ છે. ક્યાં જાય? છેદમાં. નાખી દો Z N P. હવે બાકી શું રહ્યું? EB 60 into A. તો EB into 60 into A. ખબર? 5. તો PB શું છે? આપ્યું સાહેબ, મોજ આવી ગાલો. પછી 60 શું છે? E 60 આપ્યું હોય. A બરાબર 2. શું છે? Z શું આપ્યું? આ આપ્યું 378. N શું આપ્યો? N 1000 RPM. P 4. ઓકે, ચલો કમ્પ્લીટ. તો ખબર પડી કે નહીં? તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ ફટાફટ કે આનો આન્સર શું આવે. તો હું પણ તમને કહી દઉં આનો આન્સર શું આવે છે, તો તમને વધારે ખબર પડે. ઓકે, ચલો એક જ મિનિટ. ઓકે ફ્રેન્ડ્સ, ભાઈ તમને તો ફ્રેન્ડ્સ ખબર પડી કે નહીં? આમાં વસ્તુ ખબર પડી. તો વિદ્યાર્થી મિત્રો આવા ટાઈપનું આજે હવે આમાં શું કરું? આમાં તમારે શું કરવાનું ખબર વિદ્યાર્થી મિત્રો? આમાં આપણે કાંઈ નથી કરવાનું. આમાં ખાલી સામે પતંગ ચગાવવાની છે, એટલે સામે જે કાપાકૂપી થાય એ કાપાકૂપી કરવાની. પણ અહીંયા મારે તમને એ શીખવાડવું છે કે મિલી વેબરમાં તમને જે આન્સર આવશે એ કેમ આવે છે અને તમારો આન્સર કેમાં લેવડાવવાનો છે એ માત્ર હું સમજાવું છે. એટલા માટે થોડુંક હું ઉપર લેવું છું. ઓકે, જુઓ. ઓકે, થોડુંક વિદ્યાર્થી મિત્રો જો. હવે આનો આન્સર વિદ્યાર્થી આવો તમારે જ્યારે તમે કેલ્સીમાં કરો ને, કેલ્સીમાં ત્યારે આ બધાનો ગુણાકાર કરશો. અને વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને તમે અહીંયા ધ્યાન આપો. હું કહું ખબર? હવે ઘણા બધા વિદ્યાર્થી હું ભૂલ કરે. જો આવડતું હોય પણ માર્ક ક્યાં કપાય એ જ આપણે જોવાનું છે. બધાને આવડે જ છે ભાઈ, બધા હોશિયાર જ છે, પણ જેને માર્ક કપાય એ આપણે કપાવવા નથી દેવા. ઓકે, જો પેલા આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. આ બધાનો ગુણાકાર કર્યો એટલે શું થાય? 25 × 60 × 20 કર્યો. પછી એને ભાગ્યા આ બધુંય થાય એટલે કે ભાગ્યા 378. પછી ગુણા નહીં કરવાના. શું કરવાનું? ગુણા નહીં કરવાના, તો ભાગ્યા જ કરવાના. ભાગ્યા સુજાર, ભાગ્યા આમ કરજો તો આન્સર આવશે. તમે શું કરો? આ બધાનો આન્સર લઈ લો, પછી ભાગ્યા 300, આ ભાગાકારનું 378 કરો, પછી પાછો કરો ગુણાકાર કરો, પાછું ગુણાકાર કરો. ખોટું પડે ભાઈ, ખોટું પડે, આન્સર ખોટું આવે. તો વિદ્યાર્થી આ થોડી હજી જે આવું કરતા હોય એ નહીં કરતા. ઓકે, તો ખબર પડી ગઈ? તો આનો આન્સર લગભગ તમારે શું આવે? 0.0198 વેબર. હવે મારે ફ્લક્સ તો મિલી વેબરમાં જોઈએ છે. કેમાં જોઈએ છે? મિલી વેબરમાં. તો જ્યારે મિલી વેબરમાં જોતો હોય ત્યારે શું કરવાનું? હંમેશા યાદ રાખો, હંમેશા. હવે આ પોઈન્ટ છે, આ પોઈન્ટને હું આ બધું લેવું, જમણી સાઈડ ખસેડું એટલે આમાં મિલી વેબર લાગી જાય. જો કે ભાઈ 1, 2 અને 3 તો હું આવે 19.8 મિલી વેબર. ખબર પડી વિદ્યાર્થીઓ? 19.8. કેમ કે ભાઈ એક પોઈન્ટ અહીંયા પોઈન્ટ લઈ આવો, અહીં બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ, એટલે એમ લાગી જાય. તો પોઈન્ટની જમણી બાજુ ખસેડો એટલે અહીં ઘટે, એટલું યાદ રાખવાનું. ઓકે, ખબર પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટોપિક છે એ તમને ટોપિક અહીંથી તમને પૂછે, ગમે એવો ક્વેશ્ચન પૂછે, તો વિદ્યાર્થી મિત્રો તમને અલગ ટાઈપના કેવા ક્વેશ્ચન પૂછે તો તમને શીખવાડી દઉં છું. એ લોકો પૂછે, કોક વાર એમ પૂછે, અહીંયા ફ્લક્સ પૂછવાનું, ફ્લક્સ પૂછ્યું. તો હવે આ કોક વાર એવું જીટીયુ પૂછાનું છે કે ભાઈ શું પૂછાનું છે? સ્પીડ પૂછી શકે. ઓકે, તમને બધું આપી દે, તમને ફ્લક્સ આપી દે, આ આપી દે, તમને સ્પીડ. તો સ્પીડ શોધવી હોય તો વિદ્યાર્થીઓ સ્પીડ શોધવી હોય તો આના હારે કોણ છે? તો મારે n જોતો હોય, n, તો એની હારે કોણ છે? phi ZP. ઈ છેદમાં નાખી દે, phi ZP. એની બાકી કયો રહ્યું? EB into 60 into A. ખબર પડી કે નહીં?
બરોબર. હવે તમને વિદ્યાર્થીઓ ઘણી વખત એમ પૂછે, શું પૂછે? તમને z પૂછ નાખે. હું પૂછ નાખે? z પૂછ નાખે. બીજું બધું આપ્યું તો પણ તમને મળી જાય કે નહીં? આવડી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા. ખબર પડી કે નહીં? તો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછે તો તમને કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો આ 4 ભાગમાં કે 3 ભાગમાં તમને આવડી જાય. ડન? કમ્પ્લીટ? ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે હવે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે અને જીટીયુ માં કેવા ટાઈપના પૂછાયેલા છે એ પણ આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે જે ટાઈપ નંબર 2 જે છે એટલે કે ડિફરન્ટ પ્રકારના ન્યુમેરિકલ્સ આવે છે તો એ ટાઈપના આપણે જોઈએ. ચાલો તો સૌથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હવે આ અલગ ટાઈપના ક્વેશ્ચન અહીંયા આવી ગયા છે તમારી સ્ક્રીન ઉપર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે થોડું ધ્યાન આપવાનું છે કે જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન આવે, જો આપણે હમણાં થોડીક મિનિટ પહેલા જે ક્વેશ્ચન જોયા એમાં શું હતું કે જે ડીસી જનરેટર છે તો ડીસી જનરેટરમાં જેનું ઈએમએફ ઇક્વેશન હતું તો ઈએમએફ ઇક્વેશન નું આપણે સોલ્યુશન કરવાનું હતું. એમાં તમને કંડક્ટર્સ આપ્યા હોય, પોલ આપ્યા હોય અને પછી તમને કોઈ પણ વસ્તુને ફાઇન્ડ કરવાની કે ખબર પડી ગઈ ને? પણ અહીંયા તમે જો અહીંયા એવું કંઈ કીધું નથી. તો અહીંયા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે તો તમને થોડું તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે જે જનરેટર છે એ જનરેટર આમ જોઈએ તો 3 પ્રકારના છે. બરોબર? ડીસી શન્ટ જનરેટર, ડીસી સિરીઝ જનરેટર અને ડીસી કમ્પાઉન્ડ જનરેટર. હવે ડીસી કમ્પાઉન્ડ જનરેટર છે પાછા એના બે પ્રકાર પડે છે, લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ. તો એના આધારે આપણે તમને ઘણી વખત એવું કહે છે કે ભાઈ ડીસી જનરેટર છે તો ડીસી જનરેટરમાં અગત્યના બે મેઇન કમ્પોનન્ટ, એક છે સ્ટેટર અને એક બીજું છે રોટર. તો વિદ્યાર્થી મિત્રો જે રોટર છે, ઓકે, તો એ રોટર એટલે કે મારું આર્મેચર. ઓકે, રોટર એટલે મારું આર્મેચર. તો આર્મેચરમાં કેટલો રેઝિસ્ટન્સ આવતો હોય, પછી સાથે સિરીઝ ફીલ્ડ છે, બરોબર, ફીલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગ, બરોબર. તો એમાં કેટલો રેઝિસ્ટન્સ હોય, કેટલો કરંટ હોય, કેટલો પાવર હોય, તો એ બધી મારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે અને એમાં પછી એટ લાસ્ટ મોમેન્ટે તમારે ઈએમએફ ફાઇન્ડ કરવો હોય તો આવા ટાઈપના ક્વેશ્ચન બનાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમને કેવો ક્વેશ્ચન છે. ઓકે, એક મિનિટ. ઓકે, તમે જોઈ શકો કે એક શન્ટ જનરેટર 240 વોલ્ટ પર 1.2 કેટલા 1.2 ઓહમ ના લોડ ને સપ્લાય કરે છે. તો એનો મતલબ શું કહેવા માંગે છે કે એક શન્ટ જનરેટર છે. જો નામ ઉપરથી ખબર પડી કે શન્ટ જનરેટર. ઓકે, જો તમને આકૃતિ દોરતા નથી આવડતી, તમને રકમ ઉપરથી તમે આકૃતિ દોરતા પણ શીખડાવી દઉં. તમને શું કીધું છે? શન્ટ જનરેટર. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા જનરેટર હોય એટલે એમાં કોઈ પણ જનરેટર હોય એટલે એમાં શું હોય? એક તો ફીલ્ડ હશે અને સાથે બીજું હોય એમાં આર્મેચર હોય. શું હોય? ફીલ્ડ અને આર્મેચર. તો આ બંને કેવા હશે? શન્ટમાં એટલે કે પેરેલલમાં હશે. તો આ શન્ટ જનરેટરમાં 240 વોલ્ટ પર 1.2 ઓહમ ના લોડને, કેટલા લોડને ભાઈ? 1.2 ઓહમ ના લોડને, એટલે કે મારો અહીંયા લોડ આવી ગયો. શન્ટ ફીલ્ડ તથા આર્મેચરના પ્રતિરોધ અનુક્રમે 120 ઓહમ અને 0.08 ઓહમ છે તો કેટલો ઈએમએફ ઉત્પન્ન થાય? તો અહીંયા શું છે વિદ્યાર્થીઓ? આ છે મારું આર્મેચર, આ છે આર્મેચરના શન્ટમાં એટલે કે પેરેલલમાં મને આપ્યું છે, શું આપ્યું છે? લખ્યું છે જો શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ. તો આ શું છે વિદ્યાર્થી? આ શું છે? આ છે મારું શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ. અને આ શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ કેટલા ઓહમ છે? હંમેશા 120. એટલે કે મોસ્ટ ઓફ એ મોટું હોય. કેટલું? હંમેશા આર્મેચર વાઇન્ડિંગ કરતા હંમેશા શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ હંમેશા એની વેલ્યુ કેવી હશે? મોટી હશે. હવે આગળ જો શું ફાઇન્ડ કરવાનું કીધું તમને? ઈએમએફ ફાઇન્ડ કરવાનું કીધું. શું ફાઇન્ડ કરવાનું? ઈએમએફ. હવે ઈએમએફ કેમ ફાઇન્ડ થાય વિદ્યાર્થી મિત્રો એ તમને સૌથી પહેલા સમજાવી દઉં અને પછી તમને સમજાવું કે આ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે તમે જોશો કે અહીંયા મેઈન વસ્તુ છે કરંટ, લોડ કરંટ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને શું ઈએમએફ ફાઇન્ડ કરવાનું કીધું? શું છે? ઈએમએફ. તો ઈએમએફ ફાઇન્ડ કરવું હોય તો ઈએમએફ ફાઇન્ડ કરવું તો એનું સૂત્ર શું છે? ઓલું નથી EB = 5Zn/60 × P/A નહીં આવું કામ કે કંડક્ટર આપ્યા છે, સ્પીડ આપી એવું કઈ આપ્યું છે તો શું કરું? એટલા માટે વિદ્યાર્થી ઈએમએફ ફાઇન્ડ કરવું છે. જ્યારે તમને આવું આપ્યું હોય ત્યારે તમારે ઈએમએફ નું સૂત્ર એક ફોર્મ્યુલા એક આ છે. શું છે? કે ટોટલ EMF E = V + IRA. V એટલે શું? ટર્મિનલ વોલ્ટેજ. પ્લસ I એટલે શું? I એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? I એટલે કે આર્મેચર કરંટ. આર્મેચર કરંટ. અને RA એટલે શું? આર્મેચર રેઝિસ્ટન્સ. V એટલે ટર્મિનલ વોલ્ટેજ. હવે અહીં તમે જોવો છો કે ભાઈ આ અમારો લોડ છે, આ મારો શું છે? લોડ છે. હવે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ટોટલ શું? અહીંયા IA આવે અને અહીંયા શું છે? ISH કરંટ એટલે કે શન્ટ કરંટ. અને આ જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સને શું કહેવાય? RSH, શન્ટ રેઝિસ્ટન્સ. અને અહીંયા આમાં જે રેઝિસ્ટન્સ હોય ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે આર્મેચર એને કહેવાય RA. શું કહેવાય? RA. અને આને આપણે RL નામ તો આપ્યું છે.
તો એવું થયું વિદ્યાર્થી મિત્રો કે ટોટલ મારો લોડ કરંટ, સૌથી પહેલા મને લોડ કરંટ ફાઇન્ડ કરવો પડશે. કેમ? કારણ કે અહીંયા કેટલો કરંટ આવે છે એ તો મને ખબર જ નથી. ઓકે, ખબર છે? નથી ખબર. તો એટલા માટે સૌથી પહેલા હું આ ફાઇન્ડ કરીશ, કારણ કે ટોટલ મારે અહીંયા કેટલો કરંટ, કારણ કે અલ્ટિમેટલી મારે આને ચલાવવું છે, એટલે કે આર્મેચરને મારે ફેરવવાનો છે. તો અહીંયા કેટલો કરંટ ફાઇન્ડ કરવો હોય તો સૌથી પહેલા મારે IA શોધવું પડે. IA શોધવા માટે IA એટલે શું? કે IA એટલે તમે જોઈ શકો છો, IA એટલે શું? કોનો સરવાળો થાય? એક ISH અને એક મારો IL, એટલે અહીંયા કરંટ આવે છે A, એટલે કે લોડ કરંટ. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો લખ્યું કે IA IL ISH. આર્મેચર કરંટ લોડ કરંટ ISH. તો હવે મારે IL અને ISH ફાઇન્ડ કરવાનું રહ્યું. હવે I એટલે શું? આપણને ખબર છે ઓહમના નિયમ મુજબ V IR. એમાંથી હું I ને સૂત્ર ન કરતા બનાવી લઉં અહીંયા. તો જો મને શું મળે? લોડ કરંટ V/RL. તો V શું છે? ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ હંમેશા આપણને ખબર છે કે વાલા મિત્રો કે હંમેશા પેરેલલમાં એટલે કે શન્ટમાં શું હોય? જે વોલ્ટેજ છે, વોલ્ટેજ કેવો હોય? બધાના સરખા, પણ કરંટ કેવો હોય? અલગ અલગ વેલ્યુ તમને ખબર હશે. તો અહીંયા વોલ્ટેજ કેવો છે? વોલ્ટેજ તો છે કેટલો? 230 જ છે. વોલ્ટેજ કેટલો છે? 230. પણ આ રેઝિસ્ટન્સ કેટલો છે? 1.2 ઓહમ. 1.2 ઓહમ. તો 230 ભાગ્યા 1.2, 230 ભાગ્યા 1.2 કરો એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા છે, ટોટલ કેટલો છે? ઓકે, ટોટલ અહીંયા 240 છે. ઓકે, સોરી, 240. યસ, 240. તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 12 દુ 24, એટલે કેટલો? 200 વોલ્ટ, 200 એમ્પિયર. ટોટલ કેટલો કરંટ ફ્લો થશે ભાઈ? આ લોડ માંથી ટોટલ 200 એમ્પિયર કરંટ ફ્લો થશે. હવે ISH નો વારો. રેઝિસ્ટન્સ વોલ્ટેજ કેટલો છે? 240. RSH એટલે કે અહીંયા 120. કેટલા આવ્યો? મીંડું ગયા, 12 દુ 24, કેટલા આવે? 2 એમ્પિયર. તો હવે મારે શું જોઈએ છે? મારે જોઈએ છે IA. મને IL ખબર છે, હા. મને ISH ખબર છે, હા. તો મને શું થાય? IL કેટલો મળ્યો? 200 ISH આ. ઓકે, આને જવા દઈએ આપણે. તો 200 2 એટલે કેટલા થાય? 202 એમ્પિયર. તો આર્મેચર કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 202 એમ્પિયર મને મળશે. ડન. ખબર પડી ગઈ? 202 એમ્પિયર મને મળી ગયો. ઓકે સર, મળી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા V એટલે શું? ટર્મિનલ વોલ્ટેજ 240 પ્લસ I એટલે શું? I એટલે 202 એને ગુણ્યા આર્મેચર રેઝિસ્ટન્સ એટલે કે 0.08. ખબર પડી ગઈ? હવે 202 ગુણ્યા 0.08 કરો, એને વત્તા 240 કરો એટલે એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો 256.1 વોલ્ટ આવે. 256.1 વોલ્ટ આવે. તો આ થયો તમારો કમ્પ્લીટલી આન્સર. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી? હા કે ના? જો જ્યારે તમને આ પૂછે શન્ટ જનરેટર પૂછે ત્યારે તમને શું આપ્યું હોય? વોલ્ટેજ આપ્યો હશે, તમને એક લોડ રેઝિસ્ટન્સ આપ્યો હોય, આર્મેચર રેઝિસ્ટન્સ આપ્યો હોય અને શન્ટ રેઝિસ્ટન્સ આપ્યો હોય. સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? સૌથી પહેલા સ્ટેપ તમારે આર્મેચર રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું, આર્મેચર કરંટ ફાઇન્ડ કરવાનું. અને આર્મેચર કરંટ કેમ ફાઇન્ડ થાય? તો આર્મેચર કરંટ ઈ કોનો સરવાળો છે? એ ભાઈ કોનો સરવાળો છે? ISH, શન્ટ કરંટ અને લોડ કરંટ. હવે સાહેબ લોડ કરંટ કેમ ફાઇન્ડ થાય? તો લોડ કરંટ એટલે ટોટલ વોલ્ટેજ એને ભાગ્યા જે રેઝિસ્ટન્સ આપ્યો હોય એ કરી નાખવાના. હવે શન્ટ કરંટ કેમ ફાઇન્ડ થાય? જે આપણે વોલ્ટેજ આપ્યો હોય એને ભાગ્યા તમને જે રેઝિસ્ટન્સ આપ્યો એ કરી નાખવાના. મળી ગયો. આ બંને સરવાળો એટલે મને આર્મેચર કરંટ મળી જાય. પછી તમારે શું કરવાનું? કે EMF ફાઇન્ડ કરવો છે. તો EMF નું સૂત્ર શું છે? કે E V IARA. V IARA. તો V શું છે? મને ખબર છે 240. I શું છે? 202. R શું છે? મને ખબર છે કેટલો છે? 0.08. મૂકી દો, બંનેનો ગુણાકાર કર્યો, એને પ્લસ આ કરો એટલે તમને 206.1 સમથિંગ એપ્રોક્સિમેટલી એટલો આન્સર આવી જાય. ડન. તો વિદ્યાર્થી મિત્રો આવો ટાઈપનો ક્વેશ્ચન GTU માં બેઠો આવો ક્વેશ્ચન પૂછાયેલો છે અને આ ક્વેશ્ચન તમારે 3 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે થોડો ચેન્જીસ શું કરી શકે? 1.2 ની જગ્યાએ 2 પોઈન્ટ કરી નાખે. હવે એની જગ્યાએ અહીંયા તમને શું કરી નાખે? 120 ની જગ્યાએ 240 કરી નાખે. 0.08 ની જગ્યાએ 0.04 કરે. કોઈ પણ કરે. હવે તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમને આવડી જવા જોઈએ. આવડી જશે ને? ઓકે, ચાલો ડન. હવે આપણે નેક્સ્ટ મસ્તીનો ક્વેશ્ચન કે GTU માં 4 માર્કનો એક્ઝામમાં પૂછેલો બેઠો આવો ક્વેશ્ચન, ખાલી માત્ર થોડું ચેન્જીસ થયેલું છે. તો વિદ્યાર્થીઓ એ આપણે ક્વેશ્ચન જોઈએ. જો લોંગ શન્ટ જનરેટર, જો શબ્દોને સાંભળો વિદ્યાર્થીઓ. લોંગ શન્ટ જનરેટર, તો ખાલી શન્ટ જનરેટર છે પણ લોંગ શન્ટ જનરેટર તો શું થાય? એટલું આ કાઢી નાખું, આ જે પોર્શન કાઢી નાખું તો આ તો શું થયું? શન્ટ જનરેટર થયું. પણ જે આર્મેચર છે, આર્મેચરની સાથે આર્મેચરની સિરીઝમાં મેં રેઝિસ્ટર એડ કરી દીધું છે. એ જે મારું શું છે? આ શું છે વિદ્યાર્થી મિત્રો? થોડીક એક અલગથી લખીએ. આ શું છે? આ જે છે એ છે સિરીઝ. શું છે વિદ્યાર્થી મિત્રો? એ છે સિરીઝ રેઝિસ્ટન્સ. શું છે? સિરીઝ રેઝિસ્ટન્સ. આ શું છે મારો? આ છે મારો RSH એટલે કે શન્ટ રેઝિસ્ટન્સ.
આ શું છે મારો આર્મેચર રેઝિસ્ટન્સ એટલે કે RA, આ તો મારો RL છે. હવે વિદ્યાર્થી થોડુંક અહીં ધ્યાન આપજો કે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે ISH લખી જ નાખવાનું, અહીંયા આવશે મારો IA અને અહીંયા મારો શું હશે IL લોડ કરંટ. હવે વિદ્યાર્થીઓ સમ ઓલાન જેમ થાય ને કઈ માન તમે મને કહો શું થાય, સૌથી પહેલા મારે IA કરંટ ફાઇન્ડ કરવો પડશે, હા કે ના? હા. તો આ સૌથી ISH અને IL ફાઇન્ડ કરવા પડે, હા કે ના? હા. પણ અહીંયા શું આપ્યું, જો શું આપ્યું, અહીંયા તમને આપ્યું છે પાવર. શું આપ્યું છે? પાવર આપ્યો છે. શાબાશ ભાઈ શાબાશ. શું આપ્યું છે? પાવર આપ્યો છે. પાવર ક્યાં હોય? આઉટપુટ સાઈડ હોય પાવર. તો હંમેશા અહીંયા પાવર આપ્યો છે, એનો મતલબ મને અહીંયા પાવર આપ્યો છે 5.5 કિલોવોટ આપ્યો છે. શું આપ્યો છે? 5.5 કિલોવોટ આપ્યો છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે આના આધારે હું કરંટ ફાઇન્ડ કરી શકીશ. કરંટ ફાઇન્ડ કરી શકું ને? કેમ? હું કામ આવું અહીંયા તો રજિસ્ટર, અહીંયા તો મને વોલ્ટેજ આપ્યો તો સાહેબ, મને વોલ્ટેજ આપ્યો તો, અહીંયા વોલ્ટેજ આપ્યો છે. હા, અહીંયા વોલ્ટેજ આપ્યો જ છે, અહીંયા વોલ્ટેજ આપ્યો છે. પણ અહીંયા આ જે રેઝિસ્ટન્સ વચ્ચે છે એટલા માટે આપણે એ પર્ટિક્યુલર 110 વોલ્ટ નો યુઝ ન કરી શકીએ. કારણ કે પર્ટિક્યુલર તમને શું આપ્યું છે? તમને શું આપ્યું છે? પાવર આપ્યું છે. એ પાવરના આધારે હું શું ફાઇન્ડ કરીશ વિદ્યાર્થી મિત્રો? લોડ કરંટ ફાઇન્ડ કરીશ. ઓકે, અહીંયા તમે શું આપ્યું છે? અહીંયા તમને 1.2 આપ્યું છે, તમને લોડ રેઝિસ્ટન્સ આપ્યો છે, પરંતુ અહીંયા લોડ રેઝિસ્ટન્સ આપ્યો નથી. આ વસ્તુ થોડું ઝીણી માર્કિંગ કરો વિદ્યાર્થી મિત્રો, એટલે આ માખણ જેવા ક્વેશ્ચન થઈ જાય. ઓકે, તો ખબર પડી અહીંયા તમને લોડ રેઝિસ્ટન્સ આપ્યો નથી, પણ તમને શું આપ્યું છે? પાવર. અને પાવરનું સૂત્ર શું છે? V * I. ખબર છે કે નહીં? પાવર = V * I. એમાંથી તમારો લોડ કરંટ ફાઇન્ડ થઈ જાય. હા સાહેબ થઈ જાય. લોડ કરંટ એટલે કરંટ, આનું સૂત્ર બનાવી નાખો, એની હારે હોય છેદમાં P/V. હવે શું તમે કરશો વિદ્યાર્થી મિત્રો? તમે પાવર આપ્યો છે, હા સાહેબ મને પાવર તો કેટલો આપ્યો છે? પાવર આપ્યો છે 5.5. પણ કેમાં? જો કિલોવોટમાં. કિલોવોટને વોટમાં ફેરવો, કિલોવોટને વોટમાં ફેરવો. અહીં લખી નાખું, કિલોવોટમાં વોટને ફેરવો તો 5.5 ગુણ્યા 10³ એટલે વોટમાં ફરી ગયું, અને એના છેદમાં 110. 110. અહીંયા તમારો જે આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારો જે આન્સર આવશે, ઓકે, તો અહીંયા તમારો જે આન્સર આવશે છે 50 એમ્પિયર. કેટલો આવશે વિદ્યાર્થીઓ? 50 એમ્પિયર તમારો લોડ કરંટ મળી ગયો. હવે સિરીઝ ફીલ્ડ ફાઇન્ડ કરવું છે. સિરીઝ ફીલ્ડ એ જ તમારો આર્મેચર કરંટ છે કે નહીં, એટલા માટે મેં શું લખ્યું? સિરીઝ ફીલ્ડ = IA = IL + ISH. પણ મને ISH ખબર નથી, તો ISH એટલે શું થાય? ISH એટલે V/RSH. V કેટલો છે? 110. RSH કેટલો છે? 110. કાપા કૂપી કરો, ખાલી 1 એમ્પિયર. અરે મોજ આવી ગઈ સાહેબ, બે સામે ઉડી ગયા. બરોબર, ખાલી 1 એમ્પિયર. તો આ લોડ કરંટ કેટલો મળ્યો સાહેબ? 50 એમ્પિયર. અને I કેટલો મળ્યો? 1 એમ્પિયર. તો 50 + 1 એટલે કેટલા? 51 એમ્પિયર. તો ISC = IA તો કેટલું મળે? 51 રૂપિયા. મેં ચાંદલો કરી નાખ્યો. બરોબર, આજના જમાનામાં 51 રૂપિયા ચાંદલો કરાય? નો કરાય ને, પણ આને કરી નાખ્યો, કાંઈ વાંધો નહીં. હવે હું આપ્યું બધી વસ્તુ, હવે ક્લિયર કરી નાખવાની છે. બધાનો સરવાળો કરો. જો V કેટલો આપ્યો? 110. 110. IA હું આપ્યું છે? 51 એમ્પિયર. લ્યો સાહેબ, એમાં શું નવી છે? RA હું આપ્યું છે? સાહેબ આપ્યું છે, અહીંયા રીજન ગયું. RA કેટલો? 0.06. 0.06. RAC હા સાહેબ આપ્યું છે ને 0.04. બ્રશ ડ્રોપ અહીંયા જો, અહીં બ્રશ ડ્રોપ આપ્યું, રકમ લખ્યું. બ્રશ ડ્રોપ 1 વોલ્ટ પ્રતિ બ્રશ લો. કેટલા? 1 વોલ્ટ પ્રતિ બ્રશ લ્યો. હવે વિદ્યાર્થી થોડું ધ્યાન આપજો. હંમેશા અહીં કેટલા બ્રશ જો? આ બ્રશ કહેવાય. એક બ્રશ છે, આ બે બ્રશ છે. હવે એક બ્રશ કેટલા છે? 1 વોલ્ટ પ્રતિ બ્રશ. મારે કેટલા બ્રશ છે? 2. તો મારે કેટલા? 2 * 1 એટલે કેટલા થાય? +2. ખબર પડી? હવે ઘણી વખત તમને એમ કે અહીં 2 કરી નાખે, તો તમારે 2 × 2 = 4 કરી નાખો. કારણ કે મારે અહીં 2 બ્રશ છે, એટલા માટે શું કરવું પડે? 2 × 1 એટલે 2 વોલ્ટ. કમ્પ્લીટ. હવે બધાનો સરવાળો ગુણાકાર ભાગાકાર કરો એટલે તમારો આન્સર એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી હું તમને કહી દઉં, એપ્રોક્સિમેટલી તમારો આન્સર આવશે, એ આવશે 117.1 117.1 વોલ્ટ. તો આ મને મળી ગયો E. આ મને પરફેક્ટલી આન્સર ખબર પડી ગઈ. કમ્પ્લીટ. ખબર પડી? તો આ વિદ્યાર્થી કેટલો સહેલો ક્વેશ્ચન, આ 4 માર્કમાં બેઠો ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી આના હાથમાં તમને થોડી મોટી થિયરી આપી હોય, ઈ કરાય કે આ કરાય? ઈ કરાય કે આ કરાય? આ કરાય કે નહીં? સાવ સિમ્પલ. તમને જો પાવર આપ્યો છે, ઇન કેસ તમને પાવર નો આપ્યો હોય, આ વખતે GTU વાળા તમને અલગ હેરાન કરવા માંગતા હોય, તમને આ નથી આપ્યો, એની જગ્યાએ તમને એમ આપી દે કે લોડ રેઝિસ્ટન્સ આપ્યો છે 50 ઓહ્મ, તો તમારે શું કરવાનું? તો તમારે કાંઈ નથી કરવાનું, આ કરી નાખવાનું ડાયરેક્ટ. આ ટાઈપનું શું કરી નાખવાનું કે V = IL = V/RL. લ્યો, અહીંયા ખાલી શું આવી જાય? V/RL. V તો ખબર જ છે 110, RL ખબર છે, એ ભાગાકાર લોડ કરંટ મળી જાય કે નહીં? પછી આ તો કોમ્બિનેશન કરવાનું છે. આ તો કેટલું ખાલી માત્ર તમારે 4 ફોર્મ્યુલા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે લોડ કરંટ ફાઇન્ડ કરવો હોય V/RL, ભાઈ આર્મેચર કરંટ ફાઇન્ડ કરવો હોય ત્યારે બંનેનો સરવાળો.
ISH કેમ મળે V/RSH અને પછી E ટોટલ વોલ્ટેજ કેટલો જે તમારે EMF ફાઇન્ડ કરવું હોય તો V + IA RA એટલે શું આ બંને સરળ કારણ કે અહીંયા શું છે આ બંને બે હારે છે અહીંયા જ્યારે અહીંયા હતું ને એકલું હતું એટલા માટે ખાલી અહીંયા એકલું લખ્યું જો હારે હોત તો મેં એડ કરી નાખ્યું એકલું છે તો એકલું લખ્યું સમ કમ્પ્લીટ ને સાવ છે ભાઈ આથી એવું કોઈ હોય નહીં કમ્પ્લીટ ચલો અહીંયા વિદ્યાર્થીઓ આપણે મોસ્ટ હું જોઈ લઉં છું હવે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે બાકી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ ઓકે ચલો તો વિદ્યાર્થીઓ આ જે છે ડીસી જનરેટરના જે ટાઈપના ક્વેશ્ચન પૂછેલા હતા એ આપણે કમ્પ્લીટ અહીંયા કર્યા હવે આપણે ડીસી મોટરના જો એક બે ક્વેશ્ચન પૂછેલા હોય તો ડીસી મોટરના એક બે ક્વેશ્ચન કરીએ બાકી પછી આપણે ટ્રાન્સફોર્મરનો આપણે ટોપિક ઉપર જઈએ અને ટ્રાન્સફોર્મરમાં કયા કયા ટોપિકના પૂછેલા છે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે એ પણ તમને કરાવું ઓકે ચાલો તો આ જો નેક્સ્ટ ટાઈપ અલગ પ્રકારનો ક્વેશ્ચન અને આ જીટીયુ માં 4 માર્કનો ક્વેશ્ચન પૂછેલો છે વિદ્યાર્થીઓ અને એટલો હેલો ક્વેશ્ચન બધા એમ કહે કે શું છે પણ સાવ સહેલો ક્વેશ્ચન છે જો 230 વોલ્ટ ડીસી મશીનનો આર્મેચર છે આની પહેલા આપણે કેવા એ જ ટાઈપનો ક્વેશ્ચન થોડોક ચેન્જીસ છે સમજો શું કીધું 230 વોલ્ટ ડીસી મશીનનો આર્મેચર હવે અહીં કીધું નથી કે કયું મશીન છે જનરેટર છે કે મોટર સાંભળો આગળ આર્મેચર પ્રતિરોધ એનો મતલબ મને આરએ આપી દો હું આપ્યું છે આરએ એટલે 0.4 ઓહમ આર્મેચર રેઝિસ્ટન્સ આપ્યો છે જો આ મશીનનો કુલ લોડ આર્મેચર કરંટ એનો મતલબ મને આઈ આપી દો શું આપ્યો આઈ મને આપી દીધો છે ભાઈ 20 એમ્પિયર તો હોય તો જ્યારે મશીનને જનરેટર તરીકે ચલાવવામાં આવે ત્યારે જે ઉત્પન્ન થાય EMF ઈ કેટલો હોય અને જ્યારે આ મશીનને મોટર તરીકે ચલાવવું ત્યારે કેટલો ઉત્પન્ન EMF થાય ઈ ગોતવાનું છે તો સૌથી પહેલા તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે ગિવન ડેટામાં હું આપ્યું છે તમને આપ્યું છે 230 વોલ્ટ આપ્યું છે બીજું શું આપ્યું છે તમને આપ્યું છે આર્મેચર રેઝિસ્ટન્સ એટલે કે RA 0.4 ઓહમ અને બીજું આપ્યું છે આર્મેચર કરંટ એટલે કે 20 એમ્પિયર હવે તમને સૌથી પહેલા શું ક્વેશ્ચનમાં આપ્યો છે જનરેટર તરીકે ચલાવવામાં આવે જનરેટરનું EMF શોધવાનું સૂત્ર શું છે E V + IARA આવું છે કે નહીં હા કે ના તો ભાઈ હા V કેટલું છે 230 વોલ્ટ 230 વોલ્ટ IA કેટલો છે 20 એમ્પિયર આર્મેચર રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ આર્મેચર રેઝિસ્ટન્સ કેટલો છે 0.4 આ 230 પ્લસ 4 દુ 8 એટલે કેટલા થાય 8 એટલે કે 238 વોલ્ટ મને ઈ આવ્યો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હું મશીન આ મશીન જો જનરેટર તરીકે ચલાવું તો 238 વોલ્ટ લે અને જ્યારે હું મોટર તરીકે લઉં ત્યારે કેટલો EMF લેશે તો એ તમને પણ કહી દઉં E ત્યારે મોટરનું EMF નું સૂત્ર શું છે થોડોક ચેન્જીસ છે અહીંયા ધ્યાન આપજો E V - IARA શું આવે V V - IARA V કેટલો છે 230 માઈનસ IA કેટલો છે ભાઈ IA કેટલો છે અહીંયા 20 અને RA કેટલો છે 0.04 એટલે કે 230 માઈનસ 4 દુ 8 230 માઈનસ 8 એટલે કેટલો થાય 200 કેટલો થાય 222 ઓકે કમ્પ્લીટ ને ઓકે 220 ને 8 અંતમાં 2 અને 3 21 222 વોલ્ટ તમારો આન્સર આવે કમ્પ્લીટ ખબર પડી ગઈ તો વિદ્યાર્થીઓ જ્યારે મશીનને તમે જનરેટર તરીકે ચલાવો ત્યારે 238 વોલ્ટ અને એ જ મશીન જે તમે જો મોટર તરીકે ચલાવો ત્યારે તમને 222 વોલ્ટ તમને EMF તમને જોવા મળશે તો આ વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમપી છે ક્વેશ્ચન પૂછાય તો આ 4 માર્કમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો અને એ ક્વેશ્ચન આપને IMP ક્વેશ્ચન પૂછાયો છે મસ્તીનો ક્વેશ્ચન ઓકે ચલો હવે આપણે આ મોટરનો ખાલી એક જ ક્વેશ્ચન છે કે મોટરમાં મોટર એટલે હું V V - IRA બાકીની થિયરી બહુ બધી પૂછાય છે અને ડેરિવેશન પૂછાય છે હવે આપણે જોઈએ એક ટ્રાન્સફોર્મરના કોઈ દી ન્યુમેરિકલ હજી સુધી પૂછાણા નથી અને પૂછાય છે એ પણ અથવામાં નીકળી જશે એટલે એટલા માટે એટલું બધું ડીપમાં તમે જાતા નહીં ઓકે કારણ કે હવે એટલો બધો કઈ સમય છે નહીં એટલે મને એવું લાગે છે જો એ પૂછવા હોય તો આવા ટાઈપના ક્વેશ્ચન 2 માં પૂછે 3 માં પૂછી શકે છે અલગ અલગ રીતે શું આપ્યું છે જો 11 કેવી એટલે 1000 તો 11440 એટલે હવે તમને ખબર હશે કે અહીંયા હોય આ હોય હંમેશા પ્રાઇમરી હોય આ હોય હંમેશા સેકન્ડરી હોય ઓકે તો 11000 બાય 440 વોલ્ટ નું 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે હવે આ ટ્રાન્સફોર્મરમાં મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી કેટલી એવી છે 1.1 વેબર પ્રતિ મીટર સ્ક્વેર જો પ્રાઇમરી વાઇન્ડિંગ એટલે કે N1 ની આટાની સંખ્યા 5500 છે તો કોરના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે A શોધવાનો છે સેકન્ડરી વાઇન્ડિંગ આ શું લખ્યું છે સેકન્ડરી લખ્યું છે આ છે વાઇન્ડિંગ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ એટલે કે દ્વિતીય વાઇન્ડિંગના આટાની સંખ્યા શોધવાની કીધી છે ટર્ન્સ ગુણોત્તર ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અને વોલ્ટ પ્રતિ આટા શોધવાના છે તો વિદ્યાર્થી સૌથી જે આપણે આપ્યું છે લખી નાખી હું આપ્યું છે V1 એટલે કે પ્રાઇમરી વોલ્ટેજ આપ્યો છે 11000
n1 કેટલા છે 5500. હવે તમને સૌથી પહેલા શું શોધવાનું કીધું? કોર ના આડછેદનું ક્ષેત્રફળ. એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ટ્રાન્સફોર્મરના EMF ઇક્વેશન શું ફોર્મ્યુલા છે? E = 4.44 b બા 4.44 બા t. શું યાદ રાખવાનું? E = 4.44 બા t ઓકે, એમ પણ યાદ રાખજો 4.44 બાટ, એમ પણ તમે યાદ રાખી શકો. ઓકે ચાલો, તો અમારે જોયું છે એરિયા. તો એરિયાનું સૂત્ર કરતા બનાવી લો. એની હારે હોય ક્યાં જાય? નીચે. તો નીચે લઈ લો, તો E1 ને ઉપર લઈ લો. તો E1 કેટલો છે? E1 4.44 અહીંયા આવે bm ઇન્ટુ અહીંયા T1. તો વિદ્યાર્થી મિત્રો E1 શું છે ભાઈ? E1 તમને ખબર છે, E1 એટલે પ્રાઇમરી વોલ્ટેજ કેટલો છે? 11000. અહીંયા 11000 છેદમાં અહીંયા 4.44 ગુણ્યા bm ફ્લક્સ ડેન્સિટી આપી છે તો ભાઈ હા 1.1. પ્રાઇમરી ટર્ન આપ્યા છે હા 5500. મીંડા જાય 55 દુ 110. ઓકે, પછી જે ઉડતું ઉડાડ દેવાનું, જે ઉડતું ઉડાડવાનું, જે તમારો આન્સર આવે એ તમારો એરિયા થશે. કમ્પ્લીટ. ઓકે, ખબર પડી ગઈ? તો આ એરિયા આપણે કમ્પ્લીટ કર્યો. ઓકે, થોડું નીચે લખ નાખું, કઈ વાંધો નહીં, દેખાશે તમને. ઓકે, ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમને હવે બીજું વસ્તુ ફાઇન્ડ કરવાનું છે, એ છે સેકન્ડરી વાઇન્ડિંગ ના આટાની સંખ્યા. શું ફાઇન્ડ કરવાનું છે? સેકન્ડરી આટાના સંખ્યા. હવે V1 ખબર છે? હા સાહેબ V1 ખબર છે. V1 કેટલું આપ્યો છે? V1 આપ્યો છે 11000. ઓકે, V2 ખબર છે? V2 મને ખબર છે હા 440. E2 પણ ખબર છે 440. N1 ખબર છે? હા N1 કેટલું છે? 5500. N2 ખબર નથી. તો સામે પતંગ ચગાઈ નાખી. ઓકે, તો સામે જરા કપા કોપી કરી નાખી. તો જો સામે આ બે ગયા, આ બે ગયા, 55 દુ. ઓકે, 55 દુ. અને હવે શું? હવે આ બેને આપણે ગુણાકાર નાખી 44. આ હું કહે ઉડે ને, અને એટલે થાય 22 દુ 44. એટલે સેકન્ડ ટર્ન કેટલા મળ્યા? N2 = 220. કેટલા મળ્યા? 220 ટન મને મળશે. કમ્પ્લીટ. હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો ટર્ન્સ રેશિયો. તો ટર્ન્સ રેશિયો સૂત્ર શું છે કે N1/N2 થાય. ટર્ન્સ રેશિયો હંમેશા શું હોય? N1/N2. તો N1 શું છે? N1 તમને ખબર પડી ગઈ છે. N1 કેટલો છે ભાઈ? N1 કેટલો છે? 5500. અને N2 કેટલું છે? 220. હવે ઉડી ગયા તો આન્સર શું આવે? 550 છેદમાં 2. એટલો આન્સર આવે. પછી ભાગાકાર કરવાની જરૂર નથી. એવી રીતે ટ્રાન્સફોર્મેશન રેશિયો V2/V1. તો V2 શું છે? V2 છે 440 અને V1 એટલે કે 11000. કમ્પ્લીટ. કપા કોપી કરી લેજો. પછી વોલ્ટ પ્રતિ ટન. તો V1 અને N1 તો ખબર જ છે. V1 શું છે વિદ્યાર્થી મિત્રો? V1 એટલે શું છે? 11000. અને N1 શું છે? 5500. ઉતાર દો, જે આન્સર આવે 55 2. તો કેટલા વોલ્ટ પ્રતિ ટન? 2. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે આમ તો જો મશીન છે, આખા મશીનમાં જે ટાઈપના ક્વેશ્ચન આવતા હતા, ઓકે, અલગ ટાઈપ્સના આપણે કમ્પ્લીટલી પૂછવા હોય તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછે. આમાંથી એક બહાર ન નીકળે. ઓકે, અને બીજા જે લોસિસના ને એવા બધા ક્વેશ્ચન છે પણ એ વિદ્યાર્થી મિત્રો એટલું તમે ડીપમાં નહીં કરતા. એના કરતા તમે બીજા થિયરી ઉપર જે ટોપિક છે, મેં તમને IMP આપ્યું છે, GTU માં આપેલું છે કે ક્વેશ્ચન, એ તમે વધારે ફોકસ એના પર કરજો. ઓકે, તો આ ન્યુમેરિકલ્સ તમે કમ્પ્લીટ કરી નાખો, તમારી બુકમાં લખી નાખો, એટલે તમારે ન્યુમેરિકલ્સમાં પછી કઈ વાંધો આવશે નહીં. ઓકે, અહીં સુધી લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા નવા ટોપિક આપણા સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ સૂન.